દર્શક મિત્રો, ચિનુભાઈ કાથરોટિયાના નમસ્કાર. છેલ્લા 2 દિવસથી આપણે વિવિધ સિરિયલ ચાલુ કરી છે. એમાં આપણે બંગાળની ચૂંટણીનું 5 ભાગમાં આપણે વિશ્લેષણ કરવાના છીએ. એમાં સૌથી પ્રથમ તબક્કો આવે છે ભારતની આઝાદીની ચળવળમાં બંગાળનું મહત્વ છે અને બંગાળના નેતાઓનું મહત્વ છે જે પાછળ બેઠા છે. આ એક બહુ અગત્યનો તબક્કો છે મિત્રો. એ સમજીશું તો ખરેખર વાસ્તવિકતાનો ખ્યાલ આવશે, જે આપણા દર્શક મિત્રો અને નવી પેઢી જાણતા નથી. ઈસવીસન 1905 એટલે બ્રિટિશ સરકારના સમયમાં લોર્ડ કર્ઝન વાઇસરોય તરીકે આવ્યા અને બંગાળના લોકો ક્રાંતિકારી હતા. એમાં શરૂઆત અરવિંદ ઘોષ, જે પાછળ બેઠા છે, જે શ્રી અરવિંદના નામે ઓળખાય છે, એણે બંગાળની મૂવમેન્ટમાં ભારતની આઝાદીના પાયા નાખ્યા. અરવિંદ ઘોષ વિશે પણ આપણે વાત કરીશું. 1905 જે બંગાળના બંગભંગ એવા શબ્દથી ઓળખાય છે, ભાગલા પાડ્યા, બંગાળની પ્રજા સહન કરી ન શકી. બંગાળમાં હિન્દુ અને મુસ્લિમો લગભગ સરખી રીતે રહે છે, ભાઈચારાથી પણ રહે છે અને વર્ષોથી રહેતા આવ્યા છે. બંગાળમાં હિન્દુ મુસ્લિમોના દંગાઓ થયા નથી, અને કદાચ થયા હોય તો આપણા હિન્દુત્વના નામે દંગા કરાયા હોય, જેમ ગુજરાતમાં થયા હતા એવા. અને પરિણામે ગોધરાની ટ્રેન બળી, એમાં પણ હિન્દુ મુસલમાનના દંગાઓ કરાયા છે. અને ઘણા લોકો એવું પણ માને છે કે બંગાળની આ ગોધરાની ટ્રેન મુસલમાનોએ બાળી નથી. તર્ક વિતર્કો છે અને થોડા તથ્યો પણ છે, અને જાણું પણ છું, પરંતુ એના વિશે વાત કરી શકાય નહીં. તો 1905 લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા. બંગાળની પ્રજા સહન ન કરી શકી. વિરોધ પણ થયો, અને એટલો સમગ્ર વિરોધ થયો કે જેનો જુવાળ આખા દેશમાં પ્રસરી ગયો. ગુલામ દેશ હતો, છતાંય સમગ્ર ભારતમાં એનો જુવાળ પ્રસરી ગયો. એટલે તો બંગાળી લોકો અસ્મિતા ધરાવે છે પોતાની. અને એમાં ચિનગારી સ્થાપી શ્રી અરવિંદે. એ વખતે શ્રી અરવિંદ ગુજરાતમાં, બરોડામાં મહારાજા સયાજીરાવના ખાસ સલાહકાર, કહીએ તો સલાહકાર, મુખ્ય સચિવ જેવી અગત્યનો ભાગ ભજવતા હતા. પરિણામે બ્રિટિશ સરકાર વિરુદ્ધ એક પણ શબ્દ બોલી શકતા નહોતા. પણ બંગભંગની ચળવળ માટે એણે એક લેખ લખ્યો, આક્રોશવાળી ભાષામાં લેખ લખ્યો અને બંગાળમાં મોકલ્યો. પોતે તો સક્રિય થઈ ન શકે. બંગાળના તમામ પ્રેસવાળાએ છાપવાની ના પાડી, ન્યૂઝપેપરે છાપવાની ના પાડી, પરંતુ એક મરાઠી ક્રાંતિકારી યુવક હતો, જો મહારાષ્ટ્ર પણ એટલું મહત્વ ધરાવે છે, એણે પોતે કમ્પોઝ કર્યું, છાપ્યું, અને સવારે કલકત્તામાં ઘેર ઘેર એ પત્રિકાઓ વહેંચી. અને એમાંથી જે ચિનગારી પ્રગટી, પરિણામે બ્રિટિશ સરકારે નમતું જોખવું પડ્યું. બંગાળના ભાગલાઓ પાછા ખેંચી લીધા. આની પરથી ભાજપ સરકારે કહેવું પડશે, એ મારા હું કન્ક્લુઝનમાં કહીશ. એ જ પ્રમાણે બંગાળને વેરવિખેર કરવા માટે ચૂંટણી કમિશનર, આક્ષેપ નથી મૂકતો પણ તથ્ય છે, ચૂંટણી કમિશનરે જે એસઆરની પ્રક્રિયાઓના નામે 1 લાખ મતદારોને, 1 કરોડ મતદારોને મતદારોની યાદીમાંથી કાપી નાખ્યા, બકાત કર્યા. મતદારો શાંત હતા, પોતાની અસ્મિતા ગુમાવેલી નથી, પણ શાંત રહ્યા. સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યા.
પરિણામે સુપ્રીમ કોર્ટે જોઈએ એવું એણે પગલું ન લીધું. આ આપણા દેશની એક દુર્દશા પણ છે કે આપણી કોર્ટો અત્યાર સુધીના જે કંઈ નિર્ણયો લેવા છે એના કન્ક્લુઝનને આધારે કહું છું કે આપણી તમામ લગભગ કોર્ટોએ, ઉચ્ચ કક્ષાની કોર્ટોએ, પછી સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ હોય કે ટ્રિબ્યુનલ હોય, સરકારની તરફેણમાં જ લગભગ આદેશો આપ્યા છે. ભાગ્યે જ એવા આદેશો છે કે જે સરકારની વિરુદ્ધમાં હોય, અને સરકારની વિરુદ્ધમાં હોય તો એને વિલંબમાં નાખે છે, કોઈ નિર્ણયો જ લેવાતા નથી. એવી જ વસ્તુ બંગાળના મતદારોના કપાયેલા નામના આધારે, કે જેની પાસે પુરાવા હતા, જેમાં એના બાપના નામ કપાયા નથી, તેની માતાના નામ કપાયા નથી, એ મતદાર તરીકે ચાલુ હતા, અને એના જે પુત્ર છે એનું મતદાર યાદીમાંથી નામ કપાયું. અને આપ જાણો છો કે મતદાર યાદીમાંથી જો નામ કપાશે તો ભવિષ્યમાં શું પરિસ્થિતિ થશે એ વખત આપણે સ્પેશિયલ વિડીયોમાં ચર્ચા કરીશું. કારણ કે ભારતનું બંધારણ છે એ હંમેશા મારી સાથે જ હોય છે, અને બંધારણની મર્યાદામાં રહીને જ ચર્ચા કરું છું, પછી સુપ્રીમ કોર્ટની હોય કે રાષ્ટ્રપતિની હોય. અને આમાં રાષ્ટ્રપતિએ પણ કંઈ ધ્યાન ન આપ્યું, જે સુપ્રીમ ઓથોરિટી કહેવાય દેશની. ચૂંટણી કમિશનર એના અંડરમાં હોય છે, તમામ કોર્ટો એના અંડરમાં હોય છે, તમામ લશ્કરો એની અંડરમાં હોય છે. તો બિચારા આપણા રાષ્ટ્રપતિ ભાજપની વિરુદ્ધ જઈને કામ કરી શકે ખરા? કારણ કે એને ભાજપ સરકારે બેસાડ્યા છે, અને દેશની કમનસીબી હતી. કોંગ્રેસના વખતથી ચાલી આવતી પ્રણાલિકાઓ છે. એટલું જ નહીં, પણ મોદી સાહેબ, તૃણમૂલ કોંગ્રેસ, યુપીના સીએમ હિન્દુત્વના નામે બંગાળમાં ભાગલા પડાવવા માટે બંને એટલા પ્રયત્નો કર્યા છે. હિન્દુ મુસલમાનોને વેરવિખેર કરવા માટે, બંનેના સંબંધોનો તણાવ વચ્ચે કાઢવા માટે એણે અગાધ પ્રયત્ન કર્યો છે, પણ હજી સુધી એમાં સફળ થયા નથી. અને કદાચ ઈવીએમ મશીનથી જો જીત મેળવશે, અને ભાજપ જો સત્તા ઉપર આવે તો બંગાળના લોકો ઓરિજિનલ લોર્ડ કર્જને જે ભાગલા પડ્યા હતા એ પરિસ્થિતિમાં આવીને ઊભા રહેશે. ચોક્કસ રીતે આ મારું મંતવ્ય છે, અને એક મારું પૃથ્થકરણ પણ છે. અને આ પરિસ્થિતિ ઊભી થશે ત્યારે એક મારો ઓપિનિયન છે, હું આનો કોઈ પણ આધારે કહેતો નથી, સતત રીડિંગને આધારે કહું છું, ઇતિહાસ પણ વાંચ્યો છે, કે ભાજપનું પતન થશે. ભારતમાંથી સિવાય કે યુપીના ન થાય, બહુ સ્વાભાવિક છે. કારણ કે યોગી છે એ માત્ર હિન્દુત્વનો કટ્ટર પ્રખર એ તરફી છે, અને હિન્દુત્વનો કટ્ટરવાદ આ દેશનું પતન લાવશે, બહુ સ્પષ્ટ છે. અને આ જો પરિસ્થિતિ આવશે તો ભાજપ સરકારનું પતનની શરૂઆત થઈ જશે, એ ચોક્કસ છે. બંગાળમાં થયેલી ક્રાંતિ આખા દેશમાં ફેલાઈ જશે. જોઈએ, સરદાર પટેલે, એ પણ ગુજરાતી હતા, એણે આખા દેશને એક કર્યો, રજવાડાઓને સમજાવીને એનું વિલીનીકરણ કરીને સમગ્ર ભારતને એક કર્યો. ત્યારે આ આપણી ગુજરાતની જોડીએ દેશને વેરવિખેર કરી નાખે છે, વિભાજન કરે છે. હજી ચૂંટણી જીતવા માટે, લોકસભાની ચૂંટણી જીતવા માટે લોકસભાની સીટોનું વિભાજન પણ કરી રહ્યા છે, અને એસઆર એના પાયામાં છે. અને પરિણામે અત્યારે જે છેલ્લો ખરડો છે એ વિપક્ષોએ મંજૂર થવા ન દીધો. આભાર. જય હિન્દ, જય ગુજરાત.